રાજકોટમાં 2995 કિલો એટલે લગભગ 3000 કિલો અખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરાયો. રૂરલ એસઓજીએ મોટી કાર્યવાહી કરી ભેળસેળ યુક્ત ખાદ્ય તેલનો જથ્થો પકડી પાડ્યો. મુરલીધર પ્રોટીન્સ નામના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સનફ્લાવર તેલ, કપાસિયા તેલ, સોયાબીન તેલના જથ્થામાં ભેળસેળનો ઘટસ્ફોટ થયો. સોયાબીન તેલમાંથી જ વિવિધ તેલ તૈયાર કરાતા હોવાનો પર્દાફાશ થયો છે. ફૂડ શાખા દ્વારા નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આટલી મોટી માત્રામાંથી જથ્થો ઝડપાવો એ ખરેખર ચોંકાવનારી ખબર છે નહીં, પણ ત્યારે કે જ્યારે હવે તહેવારોની સિઝન છે, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા છે. આસપાસ પણ એફસાઈ રાજકોટ રૂરલ એસઓજી છે તેને માહિતી મળી હતી કે ગોંડલના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આ પ્રકારનું ભેળસેળયુક્ત તેલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેને લઈને જ પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. રૂરલ એસઓજીની ટીમ છે તે ગોંડલના ભોજપરા ગામ છે તે પહોંચી હતી, ત્યારે ત્યાંથી 2995 કિલો ભેળસેળયુક્ત તેલનો જથ્થો છે તે મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જે સોયાબીન તેલમાંથી જ જે સનફ્લાવર તેલ હોય, સિંગતેલ હોય, આ ઉપરાંત કપાસિયા તેલ હોય તે તેલ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ કેટલીક બ્રાન્ડ છે તે પણ મળી આવી છે, જેમાં સનગ્લોડ સનફ્લાવર તેલ, કિંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસિયા તેલ, આ ઉપરાંત સોયાબીન તેલનો જથ્થો છે તે પણ મળી આવ્યો હતો. હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા ફૂડ શાખાને સાથે રાખી અને આ તમામ તેલ છે તેના નમૂના છે તે લેવામાં આવ્યા છે. પ્રાથમિક પૃથ્થકરણમાં આ નમૂના છે તે ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે, એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા અને આ ઉપરાંત છેતરપિંડી છે તે કરવામાં આવી રહી હતી. પોલીસે જયદેવ ડાંગર નામના શખ્સ છે તેની સામે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે જથ્થો છે તેને પણ સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ખૂબ ચોંકાવનારા સમાચાર. આટલી મોટી માત્રામાં અખાદ્ય તેલ ઝડપાવવું રાજકોટ જેવા શહેરમાંથી